વહીવટી તંત્ર પર થોડો ઘણો કાબુ હોય અથવા વહીવટી તંત્ર જેનાથી ગભરાતું હોય એવા છેલ્લા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા. એ પછીના મુખ્યમંત્રીઓનો વહીવટી તંત્ર પર બિલકુલ કાબુ રહ્યો નથી. અને એટલે હમણાં એક મોટી કોમના એક યાત્રા કાઢી છે એ લોકોએ સમાજ સુધારણાને એ બધાને લઈને. એમાં એમના એક આગેવાને ખુલ્લે આમ કહ્યું કે ભાઈ ડોક્ટર રાજેન્દ્ર પટેલે પૈસા લીધા એને કરવામાં તો શું ખોટું કર્યું? કયા કલેક્ટર નથી રહેતા? ગુજરાતમાં બધા લે છે, તો એને શું કરવા તમે કિન્નાખોરી કરો છો? અને એક મુસ્લિમે ફરિયાદ કરી એટલે તમે એને કિન્નાખોરીથી જુઓ છો. એને રાજેન્દ્ર પટેલની જય બોલાવી. એટલે સમાજ કોઈ માણસ ભ્રષ્ટાચારમાં પકડાયો હોય એની જય બોલાવે અને પછી સોગન લે કે જિલ્લે પાટીદાર ભાઈઓ સોગન થાય છે કે દરેક ગામથી એક કલેક્ટર પેદા કરીએ આપણે. હવે આ સમાજની પરિસ્થિતિ છે. બીજા એક કિસ્સામાં નવનીતભાઈ બારદિયાનો કિસ્સો તમે જાણો છો કે સમાજ મતે જયારે આગેવાનો મળ્યા મુખ્યમંત્રીને, 15 ધારાસભ્યો, 3 સાંસદ, 2 મંત્રીઓ, ત્યાર પછી હજુ ઉતરીને ગાડીમાં બેસીને રવાના પણ નહીં થયા, ત્યાં SIT નિમાઈ ગયો.